પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ પવિત્ર અને મહાન નામમાં આપ સર્વને સલામ। પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય અને તેની 18મી કલમમાં એ પ્રમાણે લખ્યું છે, તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે, કેમ કે દેવના એકાકી જનિત દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી। ઉદ્ધાર માટે જ્યારે મનુષ્ય ઘણો પરિશ્રમ અને પ્રયત્ન કરે છે, પણ પરમેશ્વરે તો તે ઉદ્ધાર માટે મનુષ્યને વિશ્વાસ રાખવા કહે છે। ક્રૂસ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, સંપૂર્ણ થયું, અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ પર મનુષ્યના ઉદ્ધારને માટેનું કાર્ય પૂરું કર્યું, જેણે પરમેશ્વરે પણ સ્વીકાર કર્યું। જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ક્રૂસ પર પૂરા કરેલ કાર્ય પર વિશ્વાસ કરે છે તેનો ઉદ્ધાર થાય છે। વિશ્વાસ કરવાથી તે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરમેશ્વરના પ્રેમ, પ્રકાશ અને યોજનાને પ્રાપ્ત કરે છે। પરંતુ જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરે છે તે અપરાધી ઠરી ચૂક્યો। આ અવિશ્વાસને કારણે તેણે તો પોતાના માટે પરમેશ્વરનો ન્યાય અને દંડને પસંદ કર્યું છે। વિશ્વાસ ન કરવાને કારણે તેનો અંત અનંતકાળની અગ્નિની ખાઈ થઈ શકે છે। તમે શું નિર્ણય લઈ શકશો?